હેલો મિત્રો, આપણે બધા વિન્ડોઝ તો વાપરીએ જ છીએ, તો બધાને માય કોમ્પ્યુટર્સની તો ખબર જ છે કે માય કોમ્પ્યુટરમાં શું આવે, બરાબર. પણ કોઈને ફાઇલ એક્સપ્લોરર એટલે ખબર છે? વિન્ડોઝ ફાઇલ એક્સપ્લોરર ઓપન કરવા માટે તમારે વિન્ડોઝ ઈ દબાવવાનું રહેશે. ઈ શોર્ટકટ છે એનું, વિન્ડોઝ ઈ. તમે જેવું વિન્ડોઝ ઈ દબાવશો એવું તમને એક અહીંયા વિન્ડો ઓપન થઈ જશે. હવે એની અંદર તમે જોશો તો ક્વિક એક્સેસની આ ઓપ્શન આવે છે, અને જે પણ તમે રિસેન્ટ ફાઇલ્સ ઓપન કરેલી હશે એનું તમને અહીંયા ડિટેલ્સ જોવા મળશે. લેફ્ટ પેનલની અંદર તમે જોશો તો તમારા જેટલા પણ ડ્રાઇવ્સ છે, જેટલા પણ ફોલ્ડર્સ છે, ડોક્યુમેન્ટ, ડાઉનલોડ્સ, પિક્ચર્સ, ડોક્યુમેન્ટ, ડ્રાઈવ છે તમારી CDE, આ બધાનું તમને કોઈ તમે અગર USB પણ લગાવો છો તો પણ તમને અહીંયા એનું શોર્ટકટ એક્સેસ મળી રહેશે. તમે અહીંયા ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ એ ડ્રાઈવ પર જતું રહેશે તમારે. હવે આમાં તમે કેવી રીતે ઝડપીથી આનો યુઝ કરી શકો છો અને કેવી રીતે ફટાફટ તમે તમારા પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરી શકો છો, તો અહીંયા તમે જે ફોલ્ડર વારંવાર યુઝ કરતા હોય, રાઈટ, એને તમે અહીંયા ક્વિક એક્સેસની અંદર પિન પણ કરી શકો છો રાઇટ ક્લિક કરીને. તમે જેવું રાઇટ ક્લિક કરશો એ ક્વિક એક્સેસ નું ઓપ્શન આવે છે, પિન ટુ ક્વિક એક્સેસ, એના ઉપર ક્લિક કરશો એટલે એ ત્યાં પિન થઈ જશે. તો તમારે જે ફોલ્ડર વારંવાર યુઝ કરવાના હોય છે એને તમે આવી રીતે પિન કરી શકો છો, અને પછી તમારે રિમૂવ પણ કરવું હોય તો કરી શકો છો, બરાબર. પછી તમારે સર્ચ કરવું હોય તો ફટાફટ સર્ચ કરવા માટે તમે વિન્ડોઝ ઈ ઉપર ક્લિક કરો અને સર્ચનું ટેબ છે ત્યાં તમે સર્ચ, તમારે જો પર્ટિક્યુલર ફાઇલ ડોક્યુમેન્ટ જોઈતું હોય તો તમારે જેમ કે PDF તમે શોધતા હોય તો તમે star.pdf કરશો એટલે જેટલી પણ PDFs હશે એ બધી જ તમારી સર્ચમાં દેખાઈ જશે. અથવા તમારે સાઇઝ થ્રુ કરવું હોય સર્ચ, તમારે સાઇઝ કોલન પછી ગ્રેટર ધેન તમારે જે પણ 500 MB છે કે 100 MB છે તમારે સાઇઝ એ રીતે રાખવી હોય તમે રાખી શકો છો. પછી તમારે વ્યૂ મેનુમાં જશો, વ્યૂ મેનુની અંદર પ્રિવ્યૂ પેન કરીને ઓપ્શન આવે છે, એની અંદર પ્રિવ્યૂ પેનની અંદર તમે જે પણ ફાઇલ ઉપર ક્લિક કરશો એનું પ્રિવ્યૂ તમને રાઇટ હેન્ડ સાઇડ ઉપર જોવા મળશે. જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો આવી જ વધારે ઉપયોગી વિન્ડોઝ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો. બાય બાય, થેન્ક યુ.